ચાન્સ આપ્યો છે મેમ. યસ, બોલો ઉર્મિલાબેન. થેન્ક યુ રિદ્ધિબેન, થેન્ક યુ દર્શિનીબેન. આજે ડોક્ટર્સ ની અને દવાની ને વાત આવી ને તો મને મારા એક પ્રસંગ યાદ આવ્યો. કારણ કે હું પહેલેથી એવું માનતી કે ભાઈ એલોપેથી દવા મને નથી સદતી, બરાબર. એનાથી મને રિએક્શન આવે છે, મને આમ થાય તેમ થાય. હંમેશા હું એવું બોલતી કે એલોપેથી દવા મને ન ફાવે, એટલે હું આયુર્વેદિક કે ગમે બીજી પથ્થી કરું. પણ જયારે હું બીમાર પડી અને મેં ત્યારે બધી દવાઓ કરી, પણ પછી એક ડોક્ટરે કહ્યું કે ભાઈ તમે તમારે આ દવા તો હાલ પૂરતી તો કરવી જ પડશે, પછી તમે નિરાતે પેલી દવા કરજો એમ. તો ત્યારે મને એમ થયું કે હું એટ્રેક કરતી હતી કે એલોપેથી દવા મને સદતી નથી, એલોપેથી દવા મને સદતી નથી. મેં એલોપેથી દવાના ગ્રેટિટ્યુડ લખ્યા. એ ગ્રેટિટ્યુડ લખ્યા પછી ખરેખર ચમત્કાર થયો કે એ ગ્રેટિટ્યુડ લખ્યા પછી હવે આજની તારીખે હું પ્રકારની દવા લઉં છું તો બધી મને શોધે છે એમ. આ એક જે નજરિયો છે ને અહીં કોઈને ખબર પડી કે ભાઈ હું એટ્રેક કરતી હતી. દવા બધી સારી જ છે, કોઈ દવા ખોટી નથી, બધી દવા પોતપોતાની જગ્યાએ પોતપોતાની રીતે અને પોતપોતાના મહત્વથી બરાબર જ છે. પણ એકાદ વાર એવું મારી સાથે બન્યું હશે એટલે મારા માઇન્ડ ઘૂસી ગયું કે ભાઈ આ દવા મને નથી થતી, અને થતું ત્યારે એવું. પણ પછી કેમ થયું કે થતું તું બરાબર થતું તું, પણ હું એટ્રેક કરતી હતી એટલે થતું હતું. એટલે મેં મને ખરેખર નવાઈ લાગી કે એલોપેથી દવાના ગ્રેટિટ્યુડ લખ્યા પછી હવે હું બધી તમામ પ્રકારની દવા ખાઈ શકું છું. તો ગ્રેટિટ્યુડ ની કેટલી ઇફેક્ટ હોય છે એ મેં અહીંયાથી જાણવા મળ્યું, અને એ લખ્યા પછી મને અનુભવ થયો. તો થેન્ક યુ. અહીંયાથી આ બધું શીખવા મળે. થેન્ક યુ સો મચ. તમારી બહુ જ ડીપર લેવલની વાત છે આ. છે ને, આ બધું આપણી માન્યતા ઉપર છે. આપણી માન્યતામાં એકવાર જે બેસે છે ને, એ માન્યતા જ આપણા વિચારો બનાવે છે, અને એ વિચારો જ આપણું જીવનનું ઘડતર કરે છે. તો તમે માની લીધેલું હતું કે મને નથી થતી, મને આનાથી પ્રોબ્લેમ જ થાય છે, અને સતત તમે એ તમારા બોડીને પણ કહેતા હતા, તમારા માઇન્ડને પણ કહેતા હતા, તો એ વસ્તુ તમને વિપરીત એની અસર આપતી હતી. અને એની જગ્યાએ તમે એ દવાઓનો સ્વીકાર કર્યો, એના માટે ગ્રેટિટ્યુડ ફીલ કર્યું, દવાઓ બનાવનાર લોકો માટે ગ્રેટિટ્યુડ ફીલ કર્યું, તો ઓટોમેટિક હવે આખું જ ચેન્જ થઈ ગયું છે. તમારું પોતાનું માઇન્ડસેટ અને એ દવાની અસર બધું જ તમારા બોડીને પણ રિએક્શન સાથે પોઝિટિવ રિએક્શન આપવા લાગે છે, રાઈટ? તો ઓલ અબાઉટ આપણું વિચાર અને આપણી માન્યતાઓ પર આગળ આપણું બોડી કામ કરે છે. ખરેખર. અને એની દવાઓ કરવાથી, ગ્રેટિટ્યુડ લખ્યા પછી દવાઓ કરવાથી હું વ્હીલચેર માંથી ઉભી થઈ છું. એટલે દવાની, ગ્રેટિટ્યુડ ની અને સીએફએલ ની આ બધી મિક્સ ઇફેક્ટ છે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ફોર શેરિંગ. થેન્ક યુ સો મચ. યસ.